મારું નામ રાજગોર શિલ્પા છે. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ વિભાગ મંત્રી તરીકે મારી જવાબદારી છે. અત્યારે અમારા આંગણવાડીના ઘણા બધા પ્રશ્ન છે, જેમ કે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા સમયથી અમારો પગાર વધારો કરવામાં આવેલ નથી, તો કમસે કમ અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવામાં આવે. ત્યારબાદ દર વર્ષે અમારે 10% લઘુત્તમમાં વધારો કરવામાં આવે. હેલ્પર અને વર્કરને પ્રમોશન આપવામાં આવે. ઘણા સમયથી જે પ્રમોશન મળ્યા જ નથી, તો લાયકાત ધરાવતા બહેનોને ઉંમરની બાંધછોડ વગર પ્રમોશન આપવામાં આવે. ત્યારબાદ કે અમારા જે વયમર્યાદા છે 58 વર્ષ કરેલ છે, પરંતુ તેને 65 વર્ષ કરવામાં આવે, એવા વિવિધ અમારા માંગણી છે. મારું નામ જિગ્નેશ ગોસ્વામી, જિલ્લા મંત્રી, ભારતીય મજદૂર સંઘ કચ્છ જિલ્લા. ભારતીય મજદૂર સંઘ કેન્દ્ર દ્વારા હમણાં એક અમારી કેન્દ્ર કાર્ય સમિતિમાં એક નિર્ણય લેવાયેલ કે કર્મચારીઓના, કામદારોના ઘણા લાંબા સમયથી જે પડતર પ્રશ્નો છે એ કલેક્ટરશ્રીના માધ્યમથી ભારતના દરેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આજરોજ નક્કી થયેલ અને સમગ્ર ભારતમાં આજે બપોરે 3 થી 5 2 કલાકના ધરણા બાદ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી થયેલ. જેમાં અમારી મુખ્ય માંગો છે કે જે મિનિમમ વેજ છે એ 30,000 રૂપિયા કરવામાં આવે. ESICની જે લિમિટ છે 21,000થી વધારી અને 42,000 કરવામાં આવે. ગ્રેજ્યુટીની લિમિટ છે એ 20 લાખથી 40 લાખ કરવામાં આવે. બોનસની જે ગણતરીનું કેલ્ક્યુલેશન છે એ 7,000થી 18,000 અને બોનસ ગણવાપાત્રની રકમ છે એ 21,000થી વધારી અને 42,000 કરવામાં આવે. આંગણવાડી, આશા વર્કર અને મધ્યાહન ભોજનના જે અમારા કામદારો છે, જે સ્કીમ વર્કર કહેવાય, એમને માનદ વેતનમાં વધારો, સમાન કામ સમાન વેતન, કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કામદારોને કાયમી કર્મચારી કરવા, આવી વિવિધ માંગોને લઈ અને આજરોજ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્રો પાઠવેલ છે. આગામી સમયમાં ભારતીય મજદૂર સંઘ કેન્દ્ર અને ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા જે પણ રણનીતિ બનાવવામાં આવશે એવા પગલાં લેવામાં આવશે. હાલમાં જેમ કે 2 કલાકના ધરણા કરેલ છે, આગામી સમયમાં ઉગ્ર આંદોલનની જે જરૂરિયાત પડશે એ કાર્યક્રમ કરવામાં આવશે.